બુટલેગરે પોલીસને ફેંક્યો પડકાર। એક વિડીયોમાં બુટલેગર નોટ ઉડાડતો દેખાયો। ખેડાના કઠલાલના દારૂકાંડના મુખ્ય આરોપી પિન્ટુ ઉર્ફે પ્રતિક ડાભીનો રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો। કઠલાલના ગાર્ડવેલમાં 1 કરોડથી વધુના દારૂના કટિંગ વખતે પકડાયેલો પિન્ટુ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો, જે બાદ તેની પોલીસે કપડવંજથી ધરપકડ કરી હતી અને 2 દિવસ પહેલા જ કોર્ટે તેને જામીન આપતા તે હાલ બહાર છે। આ વાયરલ વિડીયોમાં તેની સાથે કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ રૂપિયા ઉડાવતા જોવા મળી રહ્યા છે, જેઓ અગાઉ જમીન પચાવી પાડવાના વિવાદોમાં પણ આવી ચૂક્યા છે। આ ઘટના પરથી સાબિત થાય છે કે આવા રીઢા ગુનેગારોમાં પોલીસની કોઈ ધાક દેખાતી નથી। મોટા મોટા ગુનાઓ આચર્યા બાદ આવા ગુનેગારો પોલીસની સામે ચેલેન્જ ફેંકે છે, ત્યારે આવા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહીનું શસ્ત્ર ઉગામવું પડશે। જૂનાગઢના બિલખા ગામે 5 શ્વાનો ભેગા મળી 6 વર્ષના બાળક પર હુમલો કર્યો। રખડતી રંજાડથી હવે લોકો પરેશાન થઈ ગયા છે, પરંતુ મનપાના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો। એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે અધિકારીઓને લોકોની વેદના સમજવી નથી। રખડતા 5 શ્વાને બાળક પર હુમલો કર્યો। જી હા, વાત જૂનાગઢના બિલખા ગામની છે। અહીં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 5 જેટલા શ્વાને ભેગા મળી એક બાળક પર હુમલો કર્યો। 6 વર્ષના બાળકને 5 જેટલા શ્વાને બચકા ભર્યા। બાળક ચીચિયારી પાડતો રહ્યો, પણ શ્વાન છોડે ખરા। લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત બાળકને પ્રથમ બિલખા આરોગ્ય કેન્દ્ર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। શ્વાને એટલી હદે બચકા ભર્યા હતા કે બાળકને 7 ટાંકા લેવા પડ્યા। બાળકની સારવાર બાદ રજા આપવામાં આવી। ગામમાં રખડતા શ્વાન પર નિયંત્રણ લાવવા પરિવારે માંગ કરી છે। બેફામ ગતિએ આવતા ટ્રકે 7 લોકોની જિંદગી છીનવી દીધી। વાત છે પાલનપુર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની। બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ઇનોવા કારને અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઇનોવા કાર પાલનપુરથી રાજસ્થાન તરફ જતી હતી। અમીરગઢ પોલીસે ટ્રાફિક દૂર કરાવી અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે। આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે અમીરગઢના ઇકબાલગઢ નજીક હાઈવે પર ટ્રક રોંગ સાઈડમાં જઈ રહી હતી। અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળથી ફરાર થઈ ગયો। કારમાં સવાર લોકો એક દર્દીની સારવાર માટે પાલનપુર જઈ રહ્યા હતા। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી એક મહિલા અને 2 પુરુષોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ તરફ સુરતના પાંડેસરામાં અકસ્માતની 2 ઘટના બની, જેમાં એક બાળકનું મોત થયું। પોલીસની કડક કાર્યવાહી છતાં સુરતમાં નબીરા સુધરવા તૈયાર નથી। શહેરના પાંડેસરામાં બેફામ બાઇક ચાલકે 5 વર્ષીય બાળકનો જીવ લીધો। જય મહાદેવનગરમાં 5 વર્ષીય બાળક આર્યન નિષાદ ઘર પાસે રમી રહ્યો હતો। તે સમયે બેફામ રીતે બાઇક ચલાવી આવી રહેલા બાઇક ચાલકે બાળકને કચડી નાખતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। બાળકને સારવાર મળે તે પહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પલ્સર 220 બાઇક પર 3 યુવકો સવાર હતા। 70 થી 80 ની રફતારે યુવક બાઇક ચલાવી રહ્યો હોવાની માહિતી સામે આવી છે। બાળકની કચડી 20 મીટર સુધી બાઇક ચાલકે ઢસડ્યો હતો। બાળકના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી છે। પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના જ પાંડેસરા વિસ્તારમાં અન્ય એક હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં ટ્રેક્ટર ચાલકે યુવતીને અડફેટે લીધી। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતા ટ્રેક્ટરે ખૂબ જ બેદરકારીપૂર્વક વાહન હંકારી યુવતીને કચડી નાખી અને ચાલક ફરાર થઈ ગયો। ગંભીર રીતે ઘાયલ યુવતીને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। પાંડેસરા પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ આરંભી। સુરતમાં ઉદ્યોગપતિના ઘરે ચોરી થઈ। ચોરે પલંગ પર બેસી આરામથી ચોરીની ઘટનાને અંજામ આપી દીધો। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ફ્લેટમાં ચોરીની એક અજીબ ઘટના બની હતી। ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણાથી લઈ છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવાયેલા છે। સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે, પરંતુ અહીં ઉદ્યોગપતિની સતર્કતાના કારણે માત્ર 3 કલાકની અંદર જ સોહેલ પરમારને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હતી। 24 જાન્યુઆરીએ સવારે 8 વાગે ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। ઉદ્યોગપતિ કેયુર ખેનીએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળ્યું કે એક ચોર બિલકુલ ડર્યા વગર રાતના સમયે બેડરૂમમાં પ્રવેશ્યો હતો। તે જાણે પોતાના જ મકાનમાં હોય તેમ આરામથી બેડ પર બેસી ગયો હતો। બેડ પર બેસીને તેણે ચોરીના સામાનની ફંફોસણ કરી હતી। ચોરને નહોતી ખબર કે તેની આ તમામ હરકતો હાઈ ડેફિનેશન કેમેરામાં કેદ થઈ રહી છે, જે બાદ પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો। ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા સોહેલ પરમારે બેડરૂમમાં મૂકેલા ભગવાન શ્રી કૃષ્ણના
સુંદર સ્કેચને ફાડી નાખ્યું હતું. કદાચ સોહેલ પરમારને એમ હશે કે ભગવાનની આ તસવીર હટાવી દેવાથી તે બચી જશે, પરંતુ તે ભૂલી ગયો કે ટેકનોલોજીના જમાનામાં કેમેરાની નજર તેની દરેક હિલચાલ નોંધી રહી છે. સોહેલ પરમારે ઘરમાંથી રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે એક મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી, જે વરાછા પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ. પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપી સોહેલ પરમારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલો તમામ સામાન, મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. રાજકોટના જેતપુરમાં એક સાથે 8 કારખાનામાં ચોરીની ઘટના બની. જેમ જેમ શિયાળો જામી રહ્યો છે તેમ તેમ તસ્કરો પણ બેફામ બની ગયા છે. પોલીસના અનેક પેટ્રોલિંગ છતાં તસ્કર ટોળકી હાથ ફેરો કરવામાં સફળ રહે છે. કંઈક આવી જ ઘટના સામે આવી જેતપુરમાં. રાજકોટના જેતપુરમાં એક સાથે 8 જગ્યા પર ધાડપાડું આવ્યા, જે તલસરના કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા. અંદાજે 8 કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા હોવાની જાણકારી છે. તસ્કરોએ કારખાનાઓમાંથી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રીની ચોરી કરી. પાર્ક કરેલી એક બાઇક પણ તસ્કરો ઉઠાવી ગયા. તસ્કરોના આંટાફેરા કારખાનાઓમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે તાલુકા પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. આમ કેમેરામાં બિંદાસ ફરતા ચોર સામે પોલીસ કોઈ નક્કર એક્શન પ્લાન ઘડે તેવી માંગ લોકોએ કરી છે. પોરબંદરમાં એક સોની વેપારીએ 19 વેપારીઓ પાસેથી સોનું જોવા લઈને બારોબાર ગીરવે મૂકી દીધું. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં પરમેશ્વરી જ્વેલર્સ ધરાવતા વિશાલ ગેડિયા નામના સોની વેપારીએ અન્ય 19 વેપારીઓ અને ગ્રાહકો જોડે 1.35 કરોડની છેતરપિંડી કરી છે. આરોપી વિશાલ ગેડિયાએ વેપારીઓ પાસેથી લીધેલું સોનું વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી નાણાં મેળવી લીધા હતા, પરંતુ આર્થિક સંકળામણના કારણે તેણે ગત 3 જાન્યુઆરીના રોજ આત્મહત્યા